વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએસની પરીક્ષાની વિડીયો સિરીઝ છે તેમાં અરીસાથી મળતા પ્રતિબિંબોના 10 ગુણના પ્રશ્નો પૂછાય છે. આપણે આજે તેને શીખવાનો પ્રયત્ન કરીશું. જોઈએ, સૌપ્રથમ આકૃતિ માટે અરીસામાં પ્રતિબિંબ કેવી રીતે મળે છે તેને આપણે શીખીએ અને ત્યારબાદ તેના પ્રશ્નો આપણે જોઈશું. ધારો કે અહીંયા અરીસો છે, કોઈ એક સાઈડ આપણને અરીસો આપેલો છે. હવે આ બાજુ એ લખેલો છે, એટલે આપણે આલ્ફાબેટથી શરૂ કરીએ એટલે આરામથી આપણે એને ઓળખી શકીએ. હવે શું થાય, તો અરીસો છે એ આલ્ફાબેટને એ ઊભો તો રહેશે જ, પણ કંઈ બદલાવ નહીં આવે. શા માટે નહીં આવે? તો કે એની બંને બાજુની સાઈડ છે સરખી છે. હવે ખરેખર અરીસામાં થાય છે શું એ આપણે એક ચિત્ર દ્વારા શીખીએ. એક નાનું એવું ચિત્ર દોરું છું, એના આધારે તમને ખૂબ સરળતાથી સમજાઈ જશે કે અરીસો શું કામ કરે. એક કમળનું ચિત્ર લઈએ. કમળનું ચિત્ર એવું છે કે મોટા ભાગે બંને બાજુની પાંખડીઓ છે સરખી હોય, બરાબર છે. આના બે ભાગ કરીએ તો આપણને શું મળશે જોવું છે, સમમિતિ મળશે, બંને બાજુ સમાન ભાગ મળશે. હવે આ જે બે ભાગ છે એ ખરેખર અરીસાનું કામ કરે છે. જો અરીસો અહીંયા રાખ્યો હોય તો અરીસામાં આવું ચિત્ર દેખાય. અડધું ફૂલ હોય અને એને અરીસાની બાજુમાં સામે રાખ્યું હોય તો એ પૂરું કરી દે. એ જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એક સી છે, સી તો એના અરીસામાં કેવો દેખાશે? હવે આપણે જોઈએ એમ આકૃતિને શું કરશે, પૂરી કરશે. એટલે આટલી તો જગ્યા છોડી દેવાની આપણે, બરાબર. સીથી આ લીટી સુધીની જગ્યાથી છોડી દેવાની. આથી ઉલટો સી છે એ લખાઈ જશે. કેટલી જગ્યા છોડી? અહીંથી લીટી અને સી વચ્ચે જેટલું અંતર હતું અરીસાઓને, બરાબર, એટલું જ અંતર રાખીને એનાથી ઉલટી આકૃતિ આપણે દોરી. એથી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે આમ જે બાજુ અરીસો હોય એ બાજુથી તીર ઊંધી દિશામાં દોરીએ, એક તીર બનાવીએ. તો આ રીતે જે ચિત્ર બનતું હોય એને બદલે આ બાજુ અરીસામાં આપણે આ બાજુની દિશામાં તીર દોરીએ, એવી રીતે ચિત્ર બનશે. એટલે કે ચિત્રની બાજુ છે એ ઉલટાઈ જશે. હજી એક મૂળાક્ષર જોઈએ આપણે. વાય. વાય છે અરીસામાં કેવો દેખાશે? તો કે આ લીટી છે એ આમ છે તો એનાથી દૂર પણ આમ ત્રાસી થઈ જશે, અને આ બાજુની જે લીટી છે, બરાબર, એ આ રીતે થઈ જશે. એટલે ઘણી વખત વાય છે એ ચિત્રમાં આવી રીતે આપેલો હોય તો અરીસામાં એમાં કંઈ ફેરફાર થાય નહીં, એવો ને એવો જ રહે. એટલે જોવાનું આપણે બરાબર અક્ષર છે કેવા આપ્યા છે, બરાબર. જોઈએ ત્યારબાદ હવે એક સામાન્ય ચિત્રથી શરૂઆત કરીએ આપણે. એક ચોરસ છે અને આ બે કોર્નર ઉપર બે વર્તુળ આપ્યા છે. હવે એનું પ્રતિબિંબ ચોરસ તો મળશે જ આપણે, પણ આ વર્તુળ છે ક્યાં આવશે? તો કે લીટીની નજીકની બાજુ છે, અરીસાની નજીકની બાજુ. એટલે ક્યાં મળશે? અહીંયા આપણે અરીસાની નજીકની બાજુમાં મળશે. હવે વચ્ચે કોઈ વર્તુળ હોય તો એ વચ્ચે જ મળે, કારણ કે એ કંઈ પોતાની દિશા બદલશે નહીં, વચ્ચે જ આવેલું છે, બરાબર. હવે આ તો થઈ સાઈડમાં અરીસો હોય ત્યારની વાત. કોઈ આકૃતિ આપી હોય તેની બાજુમાં અરીસો આપેલો હોય તો આપણે કેવી રીતે દોરવું એ આપણને ખ્યાલ આવી ગયા. બીજી બાજુ એ હોય તો ધારો કે આ એ આપ્યો છે, બરાબર, એચ આપ્યો છે.
વાય આપ્યો છે. હવે આપણે ને આ બાજુ હોય તો ખ્યાલ આવી ગયો, આમ વાય આવશે. પણ આરીસો આ બાજુની બાજુએ ડાબી બાજુએ આપેલો હોય તો વાય કેવો આવશે? તો વાયનું આ પાંખ્યું છે પહેલાં આપણે આ રીતે દોરીએ, અહીંથી શરૂ કરીએ લેફ્ટ સાઈડથી, પછી આ બાજુનું પાંખ્યું દોરીએ. બરાબર, બંને લાઈન છે, બીજાને ક્રોસ તો થાય છે, પણ આ આકૃતિ કરતાં આ આકૃતિ છે એ જુદી પડે. બરાબર, હવે બધા મૂળાક્ષરોને આપણે એક પછી એક જોઈએ એટલે આપણે ખબર પડે કે કયા મૂળાક્ષરો છે કઈ બાજુએ અરીસો આવશે તો બદલાશે. બરાબર, ત્યાર પછી બીજી આકૃતિ જોઈશું. સૌપ્રથમ એ બદલાશે નહીં, અહીંયા અરીસો હોય તો નહીં બદલાય, અહીંયા અરીસો છે તો બદલાશે, અહીંયા અરીસો હોય તો બદલાય. કેવો થઈ જશે? તો કે અહીંથી અરીસાથી ઊંધી દિશામાં જઈએ આપણે તો આ બાજુ જઈએ તો અહીંથી શરૂ કરીને આ રીતે. બરાબર, અને જે માથું છે એ નીચે આવી જશે. બરાબર, અને લેગ છે ઉપર આવી જશે. બરાબર, હવે બી છે એની આ બાજુ અરીસો આપેલો હોય આપણને, બધા અરીસો છે એમાં આપણે લીટાને વડે દર્શાવીએ, અરીસાનો સંકેત છે એ ખ્યાલ આવે. જોઈએ અહીં આપણે આનાથી આમ જઈએ એ રીતે ચિત્ર દોરવાનું છે એટલે આપણે આરામથી દોરી શકીએ. સી કેવી રીતે દોરશું? આનાથી ઉલટું, એટલે કે અહીંથી આમ જઈને કેમ દોરશું? તો કે આમ છે તેનાથી ઉલટું, આપણે આમ જઈએ એમ દોરવાનું છે. બરાબર છે, ટી આપ્યો છે, નીચેની બાજુ અરીસો આપ્યો છે, તો કેવું ચિત્ર થાય? આપણે આ દિશામાં જેમ જાય એમ એનાથી ઉલટી દિશામાં ચિત્ર દોરવાનું છે. ઉલટી દિશામાં દોરશું પહેલાં શું થાય? તો કે ટીનું એક રેખા આપણે દોરી લઈએ. આડી લાઈન છે તો એવી ને એવી જ રહેશે, એ કે અરીસો બદલાશે નહીં. ઠીક છે, જોઈએ વધારે થોડાક ઉદાહરણો. બે આપ્યો છે, અરીસો આ સાઈડ આપ્યો છે. શું કરશું? અહીંથી આમ શરૂ કરીએ એવી રીતે આપણે ચિત્ર અહીંથી ઉલટું દોરવાનું છે. તો અહીંથી શરૂ કરીએ તો શું થાય? 2 ત્યારબાદ બરાબર છે. જો અહીંથી જેમ દોરીએ એનાથી ઉલટું દોરવાનું છે. બરાબર, ટૂંકમાં ટ આપેલો હોય આપણને, બે ને બદલે ટ આપણે હેલું પડશે શીખવા માટે, તેનો ડ થઈ જાય છે ગુજરાતી મૂળાક્ષર. શું થઈ જાય? ટનો ડ થઈ જાય. ડ આપ્યો હોય તો ટ થઈ જાય, પણ ક્યારે? અહીંયા અરીસો હોય તો. બરાબર છે, જોઈએ ક આપ્યો હોય તો ક એટલે ડ જેવો છે. બરાબર, તો શું થઈ જાય? ટ જેવો તો થઈ જાય, પણ આ લીટો છે એ અહીંથી આમ શરૂ થાય તો અહીંથી આમ શરૂ થઈ જશે. બરાબર, ત્યારબાદ કોઈ વ્યક્તિ ઊભો હોય તો અરીસામાં કેવો લાગશે? પણ અરીસો અહીંયા આપ્યો હોય તો અહીંયા અરીસો આપ્યો હોય તો બરાબર છે, આપણને ખ્યાલ આવી જાય કે વ્યક્તિ એવો જ લાગે, ખાલી ડાબો ને જમણો હાથ છે એ બદલાઈ જાય છે. ડાબી સાઈડ ને જમણી સાઈડ બદલાઈ જાય છે, પણ વ્યક્તિનો કંઈ ખાસ ખબર પડે નહીં. પણ અહીંયા અરીસો આપ્યો હોય તો લેગ છે ઉપર, ઉલટો દેખાશે વ્યક્તિ. બરાબર, વ્યક્તિ છે એ આપણને અહીંયા ઉલટો જોવા મળશે.
હવે આ જ રચના છે, આપણે ક્યાં જોવા મળશે એ જોઈએ. આકૃતિ માટે પાણીમાં પ્રતિબિંબ કેવી રીતે મેળવવું. પાણી છે અરીસા જેવું જ કાર્ય કરે છે, પણ એ અરીસો આપણે અહીંયા નીચેની બાજુ જ હોય હંમેશા. પાણી કે મોટા ભાગે તો સરોવરમાં કે ગમે ત્યાં નદીમાં કોઈ તો એનું નીચેની બાજુ એ અરીસો હોય એવી રીતે જ આપણે પ્રતિબિંબ જોવા મળે છે. તો હમણાં જોઈએ એમ વ્યક્તિનું પડછાયો પાણીમાં પ્રતિબિંબ જે મળતું હતું એ ઉલટું મળતું હતું. પગ ઉપરની બાજુએ નજીક બાજુએ ટૂંકમાં જે એ દોરીએ છીએ આપણે, બરાબર, તો એના લેગ છે એ લેગને અડેલા આવશે, ત્યાંથી શરૂ થતા હોય એવી રીતે ચિત્ર આવશે. તો આ પાણીની અંદર પ્રતિબિંબ થયું. ટૂંકમાં અરીસો છે નીચેની બાજુ છે એમ કલ્પના કરી અને ચિત્ર આપણે દોરવાનું છે. અહીંથી શરૂ કરીએ આમ, તો એનાથી ઉલટું ચિત્ર દોરવાનું છે આ રીતે, બરાબર. એટલે અહીંથી એ આમ શરૂ કર્યો હોય આપણે, તો આમાં આમ શરૂ કરશું, બરાબર, અને અહીંયા પૂરું કરશું. જોઈએ વિશેષ ઉદાહરણ. પાણીની અંદર કોઈ વૃક્ષ હોય તો કેવું દેખાય? બરાબર છે. અહીંથી આમ વૃક્ષ ઉગ્યું હોય તો એ પાણીની અંદર એનાથી ઉલટું દેખાય. હવે આપણે ખાસ કોઈ કોર્નર ખૂણો આપેલો હોય તો કોઈ ખૂણો આપેલો છે, બરાબર, અને અહીંયા અરીસો આપ્યો છે. ખૂણો છે નથી ઉલટો ખૂણો થઈ જશે. અહીંથી શરૂ કરીને આમ દોર્યો છે તો આપણે અહીંથી ઉલટી દિશામાં આમ દોરશું. ત્યારબાદ હવે થોડીક વિશેષ આકૃતિઓ જોઈએ આપણે. ધારો કે એક વર્તુળ આપેલું છે અને એમાં આ બાજુ એક તીર આપ્યું છે. તો પ્રતિબિંબ આકૃતિમાં કઈ બાજુ તીર આવશે? વર્તુળનું ને સામેની બાજુ આવતું હશે. આ છે અરીસા બાજુ જાય છે, તીર છે એ શું કરે છે? અરીસાની બાજુ જાય છે. તો અહીંયા પણ અરીસા બાજુ તીર જતું હશે એવું આપણને જોવા મળશે. હવે આ પાણીના પ્રતિબિંબની વાત કરીએ. એમાં કોઈ ચોરસ આપેલો છે અને એમાં ઉપર નીચે બે વર્તુળ આપેલા છે. તો પાણીના પ્રતિબિંબમાં કંઈ વર્તુળમાં બદલાવ આવશે નહીં, એમાં એના જ આવશે. પણ જો કોઈ નિશાની આપેલી હોય, ત્રિકોણ આપ્યો છે, બરાબર, તો એ આ બાજુ જ રહેશે. ત્રિકોણ ની બાજુ બદલાશે નહીં, ખાલી ઉપરનો અને નીચેનો છેડો જ બદલાશે. સાઈડમાં અરીસો આપેલો હોય તો વર્તુળ તો નહીં બદલાય, પણ આ ત્રિકોણ છે એની બાજુ બદલાઈ જાય. અહીંયા અરીસાની બાજુ એ નજીક, અરીસાની નજીકની બાજુએથી આપણે દોરશું. અહીંયા અરીસાની નજીકની બાજુ એ છે અને અહીંયા પણ અરીસાની નજીકની બાજુ દોરશું, બરાબર. ચાલો પરીક્ષામાં પૂછાયેલા 2019માં પૂછાયેલા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આકૃતિમાં ઉપરની બાજુએ ત્રિકોણ આપ્યો છે, આવી રીતે આપ્યો છે, બરાબર. તો આપણે અહીંયા પ્રતિબિંબ છે તો અરીસો છે તો કઈ રીતે આવશે? એનાથી ઉલટો ત્રિકોણ આવશે. તો એવો ઉલટો ત્રિકોણ આવતો હોય એવી આકૃતિ ક્યાં ક્યાં છે? તો કે પહેલામાં છે અને ત્રીજામાં છે, બરાબર. હવે બીજી જોઈએ આપણે. આ બાજુ જે વિક્સ છે એ ઉપરની બાજુએ છે. આ જે વિક્સ છે એ ઉપરની બાજુએ છે, તો આની નીચે જે આવશે વિક્સ, બરાબર, એ ઉપરની બાજુએ તો આવશે, પણ આ સાઈડ આવશે, બરાબર. તો એ પણ બંનેમાં સમાન છે, બરાબર. ત્યારબાદ જોઈએ આ જે છે બ્લેન્ક, તો એ પણ અહીંયા છે બ્લેન્ક. આ જે વિંગ્સ છે અહીંયા
બ્લેન્ક છે, અહીંયા નથી, અહીંયા ઘૂંટેલી છે, માટે આ આકૃતિ નહીં આવે. પહેલો છે આપણો જવાબ આવશે. જોઈએ ત્યારબાદ અહીંયા જોઈએ આપણે કઈ વાત છે એમ અરીસાની નજીકથી આપણે ચિત્ર દોરીએ તો શું થાય જોવું જોઈએ. આ આકૃતિ છે એ તો બદલાશે નહીં, એવી ને એવી રહેશે. બરાબર, અહીં બરાબર છે, અહીંયા બરાબર છે, અહીંયા બરાબર છે. હવે ઉપરનું જે આકૃતિ છે એની સામેની બાજુ આવશે, એટલે કે આવી રીતે આવશે. તો એ આ બરાબર છે. વર્તુળ છે એ પોતાની દિશા બદલશે. આ તીરની આ બાજુ છે તો ઓલી બાજુ આવશે, એટલે આ આકૃતિ છે બરાબર છે. બાકીના આકૃતિમાં શું ભૂલ છે? આ આકૃતિ પણ સરખી જ છે. એક આ આકૃતિ છે એ જુદી પડે છે, એમાં વર્તુળ છે આ બાજુ જ આપ્યું છે, એટલે એ ખોટું છે. જોઈએ ત્યારબાદ અહીંયા આપણે ચિત્રમાં છે એમ એનાથી ઉલટું ચિત્ર દોરવાની કોશિશ કરીએ. બરાબર, અહીંથી શરૂ કરીએ તો આ રીતે મળશે. હવે આવું ચિત્ર જોઈએ કેમાં છે? બસ આ એક જ આકૃતિ છે જેમાં છે. બરાબર, એટલે આપણે અહીંથી શરૂ કરીએ ચિત્ર દોરવાનું. બરાબર, એટલે એ આપણને ચિત્ર આની અંદર જ એવું ડ્રોઈંગ મળે છે, બીજે કંઈ મળતું નથી. જોઈએ ત્યારબાદ હવે અહીંયા તીરની નિશાની છે. તો તીરની નિશાની તો આપણે એની સાઈડ બદલી નાખશે. બરાબર, બાકીનું વર્તુળ છે એ એમનું એમ જ આવશે. જોઈએ આમાં જે સાઈડ બદલતી નથી, અહીંયા ઉપરની બાજુ છે નહીં આવે, ઉલટું થઈ જાય તીર. બરાબર, આમાં નીચેની બાજુ છે એ પણ નહીં આવે. આમાં નિશાની આપણે જોઈએ છીએ એ પ્રમાણે છે. બરાબર, ત્યારબાદ સંખ્યાઓ આપી છે. સંખ્યાઓમાં 1 2 3 4 5 ને 6. 6 છે એને અરીસાની નજીક છે, એટલે અરીસાની નજીક 6 આવશે, પણ ઉલટો આવશે. અહીંથી આમ છે તો એનાથી ઉલટો. બરાબર છે. જોઈએ એવી આકૃતિ કેમાં છે? પહેલી આકૃતિ જેવી છે. બરાબર, બાકીનામાં તો છેલ્લે 3 છે આપ્યા છે, 4 આપ્યા છે, 9 આપ્યા છે, એટલે આવશે નહીં. પહેલી આકૃતિ છે એ જ આપણો જવાબ છે. જો એવું બને કે બધામાં આમ 6 આપ્યા હોય તો બાકીની બધી સંખ્યાઓ આપણે જોવી પડે. 1 છે છેલ્લે આપ્યો છે કે કેમ. બરાબર, ત્યારબાદ 1 છે એનું પાંખ્યું આમ છે કે આવી રીતે છે. એક સંખ્યાને આપણે ચેક કરવી પડે, પણ અહીં એક સંખ્યા ઉપરથી જ આપણને આરામથી જવાબ મળી જાય છે. જોઈએ અહીંયા અરીસાની નજીકથી ત્રિકોણ આ બાજુ દોરેલો છે. આપણે અહીંથી શરૂ કરીને આ બાજુ ત્રિકોણ દોરી નાખીએ. અહીંયા એક વિક્સ છે એ પ્રમાણે એક લેગ બનાવી નાખીએ. જોઈએ આવી આકૃતિ ક્યાં છે? 2 નંબર ઉપર એવી આકૃતિ આપણને આપેલી છે. અહીંયા ટી, એક્સ અને એલ છે. જો ધ્યાન રાખજો, અહીંયા અરીસો નીચેની બાજુ આપ્યું છે, એટલે આપણે નીચેની બાજુ દોરશું. તો એલ છે એના કરતાં ઉલટો. બરાબર, અને અહીંથી આમ દોરશું તો અહીંયા આમ દોરશું. એક્સ એ નહીં બદલાય, એમને એમ જ રહે. ટી છે પણ ઊંધો થઈ જશે, કારણ કે પ્રતિબિંબ છે પાણીની અંદર અથવા તો અરીસો નીચે આપ્યો ત્યારે પ્રતિબિંબ છે એવું ઉલટું થઈ જાય છે. જોઈએ આવી આકૃતિ ક્યાં આપી છે આપણે એને? ઉલટો ટી, એક્સ અને એલ. ત્રીજી આકૃતિ છે એ આપણે માટે સાચી આકૃતિ છે. પાછા આલ્ફાબેટ સાહેબે શું લખ્યું છે? પ્રેયર.
અહીંયા અરીસો આપ્યો છે, અહીંયા અરીસો છે, બરાબર. અરીસો જોઈ લેવાનો ક્યાં આપ્યો છે, એના આધારે આપણે ચિત્રની રચના કરવાની. અહીંથી છે એટલે આર અરીસાની નજીક છે તો અરીસાની નજીક આર આવશે, અને અરીસા બાજુ જ એનું મોઢું આવશે. એનું મુખ છે એ ક્યાં આવશે, અરીસા બાજુ આવશે. બાકીના બધા છે એ રીતે આપણે લખીએ. ઈ છે એ આરની બરાબર નજીક, વાય બરાબર. એ તો બદલાશે જ નહીં, આર ફરી બદલાઈ જશે, પહેલો લખો એવી રીતે જ. પી છે એ પણ બદલાઈ જશે. જોઈએ આવી આકૃતિ ક્યાં આપી છે. ત્રીજી આકૃતિ બરાબર છે. પહેલામાં પી પહેલાં આપ્યો છે, ખોટું, બરાબર છે. પહેલાં પી નહીં આવે, પહેલાં આર જ આવશે, કારણ કે આર છે અરીસાની નજીક છે. આમાં આર આપ્યો છે પણ છેલ્લે પણ આર આપ્યો છે, પહેલાં છેલ્લે બેમાં, એટલે આપણે સાચી આકૃતિ નથી. આમાં પણ પહેલાં પી આપ્યો છે, બરાબર છે. જોઈએ ત્યારબાદ બે અક્ષર આપ્યા છે આપણને, જી અને ટી. જો એ બંને મૂળ અક્ષર છે, સાઈડમાં અરીસો હોય તો શું થાય, ટી છે પહેલાં આવી જાય. ટીનું કોઈ સ્વરૂપ બદલાશે નહીં, કારણ કે ટીની સમિતિ બદલાતી નથી અહીંયા, બરાબર. જી છે એ અહીંથી શરૂ થશે, ટીની બાજુથી, બરાબર, અને આ બાજુ એનું વાક્ય આવશે. પહેલાં આપણે આકૃતિ દોરતા શીખી જઈએ, ત્યારબાદ એ આકૃતિ મુજબ છે એ વિકલ્પમાં જોઈને એને જવાબ મેળવી લેવાનો. જોઈએ ટી અને જી આવું ક્યાં આપ્યો છે આપણને. હા, જે અહીંયા ટપકા પણ આપ્યા છે. ટીની આ બાજુ ટપકું છે અહીંયા, તો આપણે ટીની આ બાજુ અરીસા બાજુ ટપકું આવશે. ટીથી અરીસાની વચ્ચે ટપકું છે, એટલે અહીં ટી પણ અરીસાની વચ્ચે ટપકું, એટલે કે પૂર્ણ વિરામ ડોટ આવશે. એ જી પછી ડોટ છે, જી અને ટી વચ્ચે. અહીંયા પણ જી અને ટી વચ્ચે ડોટ આવશે. જોઈએ, જો આપણે ડોટને ન જોઈએ તો આપણને એમ લાગે કે આ જવાબ સાચો છે, પણ એ જવાબ સાચો નથી. એમાં બે ડોટ છે ભેગા આપ્યા છે, બરાબર. એટલે છેલ્લો જવાબ છે આપણો એ સાચો જવાબ છે. ત્યારબાદ ફરી આંકડાઓ આપ્યા છે. 5 અરીસાની નજીક છે ત્યાંથી શરૂ કરીએ. 5 છે એ ઉલટો થઈ જશે, ડ જેવું, બરાબર. ક્યાં એવા આપ્યા છે, એ બધામાં એવા જ આપ્યા છે, બરાબર. ત્યાર પછી 9 છે એ પણ ઉલટો દોરીએ, બરાબર. બધામાં 9, આમાં 6 આપ્યા છે, આમાં ઉલટા 6 આપ્યા છે, બરાબર. હવે 9 અહીંયા સુધી બરાબર છે. હવે 0 છે એ તો બદલાવાના જ નથી. ત્યાર પછી 2 છે, 2 છે એ પણ બરાબર છે, બંનેમાં બરાબર છે. 3 છેલ્લો એક અંક આપણે ચેક કરવાનો છે. 3 છે આમાં એમનો એમ આપી દીધો છે, એટલે આ ખોટું છે. જ્યારે આમાં એણે અરીસાની જેમ બદલાવેલ છે, બરાબર. એટલે આપણો બીજો વિકલ્પ છે એ સાચો છે. આર આપ્યો છે, અરીસો ક્યાં આપ્યો છે, અહીંયા, બરાબર. તો આર છે એને અરીસો અહીંયા આપેલો હોય તો આ રીતે આપણે દોરવા જોઈએ. અને એવી આકૃતિ ક્યાં આપી છે, પહેલી જ આકૃતિ આપી છે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જી આપ્યો છે, બરાબર. અહીંયા અરીસો હોય તો શું થાય, અહીંથી શરૂ કરીને આ રીતે જે આપણને મળશે. છેલ્લી આકૃતિ આપી છે. ત્યારબાદ ક તો આપણે ઉદાહરણમાં પણ શીખ્યા હતા કે ડ આપ્યો હોય એની વચ્ચે લીટો, પણ અહીંયા ટ આપ્યો હોય એની વચ્ચે લીટો, બરાબર છે. જો અહીંયા અરીસો હોય તો કંઈક ચિત્ર જુદું થાય, એ આપણે અહીંયા જોવાનું નથી. અત્યારે અહીંયા અરીસો અહીંયા જ આપ્યો છે એમ માનીને આપણે બનાવીએ છીએ. શું આવશે જવાબમાં,
છેલ્લો વિકલ્પ ઠ ડ હોય ને ડ એને પાછું જોડી દઈએ તો ઠ થઈ જાય એવું ચિત્રના આધારે જોઈએ તો ડનું આપણે ટ કરતા હતા બરાબર તો એને પાછળ જોડી દઈએ એટલે આપણને આ ઠનો ઢ મળશે બરાબર ત્યારબાદ ઓ હવે અહીંયા અરીસાની બાજુ હોય તો ઓ છેલ્લા પાંખીથી શરૂ કરીએ બરાબર અને અહીંથી ને જોડી દઈએ અહીંયા 2 છે અહીં 6 બરાબર જોઈએ હવે આકૃતિ ક્યાં આપી છે આપણને ત્રીજી આકૃતિ છે આપણું પ્રતિબિંબ છે 2 અરીસો અહીંયા આપ્યો છે બરાબર કેમ દોરશું અહીંથી આમ છે તો આપણે અહીંથી આમ દોરશું આમ છે તો આપણે આમ દોરશું બરાબર જો ખ્યાલ ના હોય તો વળાંક બરાબર ના થાય તો ઝેડ દોરીને જોઈ લેવાનું બરાબર છે આપણે તો રચના ખાલી મળી જાય એ જ મહત્વનું છે ડ્રોઈંગ કેવું થાય એ જોવાનું જરૂર નથી બરાબર તો આ ઉલટા ઝેડ જેવું એક આપણે અહીં એક જ મળે છે બરાબર ત્યારબાદ શું આપ્યું છે ઝેડ હમણાં જ આપણે દોર્યો હતો પછી સેમ ટુ સેમ અરીસો અહીંયા હોય તો બરાબર છે તો આપણે આ છે આપણો જોવા મળશે જોઈએ વી છે એ પોતાનું સ્થાન બદલશે નહીં કારણ કે એમાં ઊભી રેખાઓ જ છે અને બંને બાજુ સમમિતિ છે એટલે એવો ને એવો આપણને મળશે ઉ 3 બરાબર છે 3 થી શરૂ થઈ અહીંથી આપણે આના આ રીતે વાળીએ છીએ અહીંયાને ઉલટી દિશામાં વાળી દઈએ જોઈએ કયો જવાબ આવશે આપણો પહેલો જ જવાબ છે આવું તો બહુ ઊંચાઈ વધારે થઈ છે એટલે આવશે નહીં અરીસો અહીંયા આપ્યું છે 2 ટપકા જેવી અરીસો બરાબર ત્યારબાદ 6 બરાબર 6 છે એનાથી ઉલટી દિશામાં સોરી આકૃતિ ક્યાં મળે છે 2 નંબરમાં આપણને આપેલી આકૃતિ બરાબર છે ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પ્રેસ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામ લિંક દ્વારા અને બ્લોગની લિંક દ્વારા તમે વિવિધ પરીક્ષાઓની અને ગણિત વિશે વિવિધ માહિતી આરામથી મેળવી શકશો